મહારાષ્ટ્ર ઝારખંડની મતગણતરી તેની જ સાથે 13 રાજ્યોની 46 વિધાનસભાની બેઠક ગુજરાતની વાવ સહિતની તેની મતગણતરી શરૂ થશે। પ્રિયંકાની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ સહિતની 2 લોકસભા બેઠકની મતગણતરી પણ શરૂ થવા જઈ રહી છે। તમામની નજર વાવ ઉપર વિશેષ છે। ગુજરાત વિધાનસભાની વાવની પેટા ચૂંટણીની બેઠક જ્ઞાનીબેન ઠાકોર લોકસભા પડી હતી, એના જ કારણે ત્યાં મતગણતરી શરૂ થઈ રહી છે। મતદાન થયું હતું, મતગણતરી શરૂ થશે। અગાઉની ચૂંટણી કરતાં 5% ચોક્કસથી મતદાન ઓછું થયું હતું, પરંતુ પેટા ચૂંટણીના પ્રમાણમાં મતદાન ઘણું જબરજસ્ત થયું હતું। ત્રિપાખીઓ જંગ છે વાવની બેઠક ઉપર। ભારતીય જનતા પક્ષ કોંગ્રેસની સાથે સાથે બાવજીભાઈ પટેલ એ પણ મેદાને છે, એટલે સ્વાભાવિક રીતે જ વાવની બેઠક ઉપર તમામની ગણતરી રહેશે, તમામનું ધ્યાન રહેશે। પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટ જે છે તેની ગણતરી લગભગ 4-5 મિનિટમાં પૂરી થઈ જશે। માત્ર ને માત્ર 120 વોટ 130 વોટ ગણવાના છે, એટલે પહેલાં રુઝાન પણ ત્યાંથી આવશે। પરંતુ મહારાષ્ટ્રની વાત કરી લઈએ તો મહારાષ્ટ્રની 288 વિધાનસભાની બેઠકો છે અને આ બેઠકો ઉપર મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર, નાના પટોલે, પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાત, નસીમ ખાન, આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે, નવાબ મલિક સહિતના અનેક નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે અને સ્વાભાવિક રીતે તેમનું રાજકીય ભવિષ્ય પણ નક્કી થશે। અહીંયા સવાલ એ છે કે કોંગ્રેસ અને તેનું ગઠબંધન તોડીને, ખાસ કરીને શિવસેના તોડીને જે સરકાર બનાવી હતી ભારતીય જનતા પક્ષ અને શિવસેનાના શિંદે, એનું ફરીથી સત્તામાં આગમન થશે કે પછી ફરી એકવાર અગાઉની જેમ જ કોંગ્રેસની સરકાર બનશે, તેની ઉપર નજર હશે। ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો ઉપર પણ આજે પરિણામ છે। હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે। ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર સત્તા પર છે, ત્યારે ચૂંટણીમાં ભાજપ કે પછી જે બંનેમાંથી કોને જનાદેશ મળશે તેની ઉપર ચોક્કસથી નજર રહેશે। ઝારખંડમાં 2 તબક્કામાં મતદાન થયું, જ્યારે મહારાષ્ટ્રની અંદર 1 તબક્કામાં મતદાન થયું હતું અને આ મતદાન મહારાષ્ટ્રની અંદર જે બે ગઠબંધન બન્યા છે તેનું ભવિષ્ય નક્કી કરશે। ખાસ કરીને ઉદ્ધવ અને શિંદે આ બંનેનું રાજકીય ભવિષ્ય પણ આ પરિણામો ઉપર હશે। માત્ર 1 મિનિટની અંદર જ રુઝાન આવવાના શરૂ થશે, પરંતુ અપેક્ષા જબરજસ્ત પ્રચંડ પરિણામો આવવાની બંને તરફે છે। જે એક્ઝિટ પોલ છે એ તમામ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ઝારખંડમાં બીજેપી અને એ જ રીતે મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન લીડ કરશે। વાવને લઈ પત્રકારો કહી રહ્યા છે કે કાંટાની ટક્કર હશે અને વાવના પહેલાં રુઝાન ઉપર ચોક્કસથી નજર હશે। પહેલું પરિણામ, પહેલું રુઝાન જે પણ આવે એની ઉપર ચર્ચા કરીશું, પરંતુ મહારાષ્ટ્રથી કેટલી અપેક્ષા? ચોક્કસપણે મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતની અને તમામ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતવાના કારણો એ છે કે જે તમે પણ જોયું, અમે પણ જોયું, દેશને અને રાજ્યોને જે વાયદા કર્યા હતા એમાં નિષ્ફળ નીવડેલા લોકોને પ્રજા ઓળખી ગઈ છે। સત્તામાં બેઠા હતા, જે મોંઘવારીની વાત કરી હતી એ વાત આખી એ લોકોએ માડીએ ચડાવી દીધી। આજે બેફામ મોંઘવારીના મુદ્દે પ્રજા પીસાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એના ધીંગાણા કરીને એના જ ઉત્સવોમાં અને એના નેતાઓની સરભરામથી નવરી ન પડી નથી। પ્રજાને ખૂબ દુઃખ લાગ્યું કે જે અપેક્ષાથી મત આપ્યા હતા ભાજપને, એટલે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું ધીમે ધીમે ધોવાણ થઈ રહ્યું છે। મહારાષ્ટ્રની શું અપેક્ષા? રોનકભાઈ, મહારાષ્ટ્રમાં 2019માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના જ્યારે હતી ત્યારે અને જનમત ત્યાંની જનતાએ આપ્યો હતો, પણ 2.5 વર્ષ એ લોકોના શાસન માટે મહાવિકાસ અઘાડીએ કે કોંગ્રેસે એવી લોભ લાલચ આપી કે ઉદ્ધવજીને ત્યાં મુખ્યમંત્રી બનાવવાના હતા અને જે જન આદેશ જે મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો, એ ભારતીય જનતા પાર્ટીની ફરીથી મહાયુતિ સરકાર આ વખતે રિપીટ થશે। પ્રિયંકા ગાંધી વાયનાડથી જશે? જબરજસ્ત લીડથી જશે। કદાચ નરેન્દ્રભાઈ જે એકવાર એક સમયમાં 2019ની લીડથી જીત્યા હતા એના કરતાં પણ વધારે લીડથી પ્રિયંકાજી જીતશે। આપ શું માનો છો પ્રિયંકા લોકસભામાં? જો મહારાષ્ટ્રની વાત કરીએ તો 151+ સીટો ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન એટલે મહાયુતિ લઈ જાય છે। કારણ કે એક તો આપણે જોયું છે કે લોકો એ વિકાસની ઈચ્છા રાખી છે અને વિકસિત ભારતના એજન્ડા માટે વોટ કર્યા છે। અને આપણે જોયું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 30 વર્ષમાં જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે। 100થી વધારે સીટો ખાલી ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી છે। મહારાષ્ટ્રથી પહેલું વલણ આવ્યું છે, 2 બેઠક પરના વલણ આવ્યા છે અને
બંને બેઠકોમાં એક બીજેપી પ્લસ એટલે કે મહાવિકાસ આઘાડી અને બીજું કોંગ્રેસ પ્લસ બંને એક એક બેઠક ઉપર આગળ છે. શરૂઆતથી રૂઝાન મળ્યા છે, 2 બેઠકના રૂઝાન મળ્યા છે અને બંને બેઠક પૈકી એક બેઠક ઉપર બીજેપી પ્લસ આગળ તો કોંગ્રેસ પ્લસ આગળ છે. 3 બેઠક માફ કરજો, એનડીએ જે છે એ 2 બેઠક ઉપર આગળ છે અને એ જ રીતે યુપી એટલે કે કોંગ્રેસનું ગઠબંધન છે તે પણ 2 બેઠક ઉપર આગળ છે. જીતુભાઈ, મહારાષ્ટ્રમાં શું અપેક્ષા? ચોક્કસ મહારાષ્ટ્રની અત્યારે તો કાંટાની ટક્કર દેખાઈ રહી છે. જે રીતે મહારાષ્ટ્રનું રાજકારણ રમાયું છે અને 3 અલગ વિભાગો આપણે મહારાષ્ટ્રના કરીએ કે વિદર્ભનો એ વિસ્તાર છે, ખાનદેશ વિસ્તાર છે અને જે કોકણ વિસ્તાર છે, એ વિસ્તાર કોની સાથે ચાલે છે એના પર લગભગ મોટી નજર હશે. પણ હું એવું માનું છું કે મહારાષ્ટ્રમાં જે પણ બેઠકો આવશે, હાર જીત જેની થશે તે પણ બહુ કાંટાની ટક્કર રહેશે. મહારાષ્ટ્રની શું અપેક્ષા? મારા મતે સમગ્ર ભારતનું આઝાદી પછીનું મોસ્ટ કન્ફ્યુઝડ ઇલેક્શન જો હોય ને વિધાનસભાનું, તો આ વખતનું મહારાષ્ટ્રનું છે. એમાં કોઈ પણ પાર્ટી એવું નથી કહી શકે એમ કે અમારી સરકાર આવી રહી છે. અને આશ્ચર્યજનક રીતે ત્યાંના વોટર્સ પણ એવું સમજે છે કે એમણે જે પાર્ટી માટે જે ઊભા રહ્યા છે અને વોટ આપ્યો છે એ 5 વર્ષ એ જ પાર્ટીમાં રહેવાના છે એવી કોઈ જ ગેરંટી નહીં સાથે એ લોકોએ વોટિંગ કરવા જઈ રહ્યા છે. એટલે મારા મતે સૌથી મોસ્ટ કન્ફ્યુઝ ઇલેક્શન છે આ, અને એ કોઈ પણ આશ્ચર્યજનક પરિણામો લાવી શકે છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ, નોર્થ મહારાષ્ટ્ર, વેસ્ટ મહારાષ્ટ્ર મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને ભાજપ એકબીજા સામે 75 સીટો લડી રહ્યા છે. આમાંથી જે જીતશે આગળ આવશે. જેમ કહ્યું એમને કે કન્ફ્યુઝ એ 100% કન્ફ્યુઝ છે. બહુ નજીક પાતળી સરસાઈવાળું રિઝલ્ટ રહેશે. કોઈ પણ પાર્ટી પ્રેડિક્શન નથી લઈ રહેતું. રિઝલ્ટ કોઈ પણ તરફ જઈ શકે પણ સ્પષ્ટ મેન્ડેટ આવશે એ ફિક્સ છે. આમાં મહારાષ્ટ્ર શું અપેક્ષા? ઝારખંડથી શું અપેક્ષા? મુખ્યત્વે જે છે વેસ્ટર્ન મહારાષ્ટ્ર અને વિદર્ભનું જે છે એ બંનેમાં જે પણ રિઝલ્ટો આવશે એ આખું જે ચિત્ર છે એ પરિવર્તન લાવશે એવું સ્પષ્ટપણે દેખાય. બીજો જે સીધો મુકાબલો છે એનસીપી અને શિવસેના એમાં જે છે મુખ્યત્વે મતોના વિભાજન થવાને કારણે અને મુખ્યત્વે 75 સીટો એવી છે કે જેમાં 6000થી ઓછી લીડ છે, ત્યાં આગળ મુખ્ય પરિવર્તન જોવા મળશે. કે 9 બેઠકના રૂઝાન મળ્યા છે મહારાષ્ટ્રથી. 9 પૈકી 6 બેઠક ઉપર એનડીએ પ્લસ આગળ છે, 3 બેઠક ઉપર કોંગ્રેસ પ્લસ આગળ છે, એટલે કે બીજેપી પ્લસ 6 બેઠક ઉપર આગળ છે. ટોપ ટેલીમાં કંઈ ટેકનિકલ ઇસ્યુ લાગે છે પણ 6 બેઠક ઉપર એનડીએ પ્લસ અને 3 બેઠક ઉપર કોંગ્રેસ પ્લસ છે, એટલે બીજેપી પ્લસ 6 બેઠક ઉપર આગળ છે અને 7 બેઠક ઉપર બીજેપી પ્લસ આગળ છે અને 3 બેઠક ઉપર કોંગ્રેસ પ્લસ આગળ છે. જ્યારે એકના ફાળે 1 બેઠક જતી નજરે પડી રહી છે. પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. વાવ બેઠક ઉપર પણ પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ગણતરીની મિનિટોમાં વાવના રૂઝાન પણ આવશે અને એ જ રીતે ઝારખંડની મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. ઝારખંડના પણ